લાગણી અને આદરથી દાંપત્ય જીવન સુંદર બને છે। આપણે બધા આરતીમાં ઘણી વખત ગાતા હોઈએ છીએ, એ બે એક સ્વરૂપ અંતર નવ ધરસો, ભોળા બુદર ને ભજતા ભવસાગર તરસો, ઓમ હર 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 મહાદેવ। આ લાઈન, આ પંક્તિ આપણે આરતીમાં ઝીલતા હોય છે, એ બે એક સ્વરૂપ અંતર નવ ધરસો। લોકો શિવ પાર્વતીના દર્શન કરે ત્યારે મનમાં સંકલ્પ લ્યો, દંપતી જીવન સુધારજો। યુવાનોને આ પ્રેરણા છે। યુવાનીમાં જ્યારે તમારા લગ્ન થાય ત્યારે પતિ પત્ની એકબીજાને સમજે, જાણે। પુરુષ પોતાની પત્નીને પ્રેમ આપે, લાગણી આપે, અને પત્ની પોતાના પતિને આદર આપે। એના અહંકારને ચોટ આવે એવું ક્યારેય ન કરે, તો દંપતી જીવન ક્યારેય બગડશે નહીં। બસ આટલું જ કરવાની જરૂર છે। પુરુષ પત્નીને લાગણી આપે, એને પ્રેમની જરૂર છે, અને પત્ની પતિને આદર આપે, તો દંપતી જીવન ક્યારેય બગડશે નહીં। મિત્રો, આજે મોટામાં મોટી સમાજની કરુણા એ છે કે દાંપત્ય ખૂબ બગડ્યા છે। માટે જતું કરતા શીખો, સહન કરતા શીખો। જેની સાથે આખી જિંદગી કાઢવાની છે એની સાથે રોજ બગાડીને શું ફાયદો? દંપતી જીવન સુધારો, ખૂબ બગડતા જાય છે। દંપતી જીવન બહાર બધા સારા દેખાય છે, છોકરા છોકરીઓની સગાઈ થાય ને એટલે છોકરો છોકરીને જોવા જાય એટલે એમ કહેતો હોય કે તું તો ચંદ્રમુખી જેવી છે, તું ચંદ્રમુખી છે। લગ્ન થાય પછી એમ કહે કે હવે તું તો સૂર્યમુખી છે, અને લગ્ન પછી 1 વર્ષ થાય ને એટલે કહે કે હવે તું જ્વાળામુખી છે। આ દશામાં લોકોના દાંપત્ય જીવન ચાલે છે બાપ। એવી જ રીતે છોકરીની સગાઈ થાય ને એટલે છોકરાને કહેતી હોય છોકરી કે તું તો મારો પ્રાણનાથ છે, અને એ જ છોકરી લગ્ન થાય પછી ખાલી નાથ, લગભગ પ્રાણ નીકળી જાય। પહેલા પ્રાણનાથ, પછી ખાલી નાથ, અને 1 વર્ષ થાય એટલે બિચારો અનાથ, નાથે ના રહે। એવી દશા છે આજના દાંપત્ય જીવનની। માટે ખૂબ પ્રેમથી, ખૂબ લાગણીથી અને આદર ભાવથી જીવો, ક્યારેય તમારું દાંપત્ય જીવન બગડશે નહીં। જેમ શિવ પાર્વતીનું છે ને કે એ બે એક સ્વરૂપ અંતર નવ ધરસો, બંનેના એક વિચાર હોય તો દાંપત્ય જીવન ખૂબ સુખી થાય છે। માટે પતિ પત્ની એકબીજાને સમજે। અસ્તુ, જય સિયારામ, ઓમ નમો નારાયણ।